નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, 8 મે વૈશાખ મહિનાની મહા અમાસ। આ અમાસના દિવસે જરૂર ખાઈ લેજો આ એક વસ્તુ, જીવનમાંથી ગરીબી થઈ જશે દૂર અને આખું વર્ષ આવતા રહેશે પૈસા જ પૈસા, નિરંતર ધનનું આગમન થતું રહેશે। મિત્રો, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે અમાસની તિથિ આવે છે અને મિત્રો, વૈશાખ મહિનાની અમાસ આ વખતે 8 મે અને બુધવારના દિવસે આવી રહી છે। શાસ્ત્રો અનુસાર આ અમાસને સૌથી મોટી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ અમાસના દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, ભગવાન ભોલેનાથ અને તમારા પિતૃઓની પણ પૂજા આરાધના કરવી જોઈએ। અને મિત્રો, આ દિવસે જો તમે કોઈપણ પ્રકારના ઉપાયો કરો છો તો તમારા જીવનની અંદર કોઈપણ પ્રકારની સમસ્યા અને પરેશાનીઓ નથી આવતી। મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાંથી ગરીબી દૂર થાય, તેમજ તમારા જીવનમાં તમારે કોઈપણ પ્રકારની સમસ્યા અને પરેશાનીનો સામનો ન કરવો પડે, તો તમે અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। આનાથી તમારા જીવનમાંથી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે। અને મિત્રો, આ અમાસના દિવસે પીપળાના પૂજનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે। આ દિવસે પીપળાનું પૂજન કરવાથી તમામ પ્રકારના પિતૃદોષ નાશ પામે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તેમજ તમારા પિતૃઓનો વાસ તમારા ઘરમાં હંમેશા બનેલો રહે છે, જેના કારણે ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને ધન ધાન્યના ભંડારો હંમેશા ભરેલા જ રહે છે। મિત્રો, વૈશાખ મહિનાની આ મહા અમાસના દિવસે આ એક વસ્તુ ખાવા માત્રથી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની અસીમ કૃપા પ્રાપ્ત થશે। જીવનમાં આખું વર્ષ આવતા રહેશે પૈસા જ પૈસા અને તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થશે। મિત્રો, શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે અમાસના પાવન પર્વ પર જે કોઈ શુભ અને મંગળ કાર્ય કરવામાં આવે છે તેનું ખૂબ જ વધારે પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને આ પુણ્યફળ ક્યારેય નષ્ટ નથી જતું, જન્મોજન્મ સુધી તમને આનું પુણ્ય મળતું રહે છે। એટલા માટે જ અમાસના દિવસે આ એક વસ્તુ ખાવાથી તમને ઘણું બધું પુણ્ય તો પ્રાપ્ત થશે જ, પરંતુ સાથે જ તમારા જીવનમાં પણ નિરંતર ધનનું આગમન થતું રહેશે અને તમારા જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે દૂર થશે। અને આ એક વસ્તુ ખાવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સ્થિર વાસ થઈ જાય છે, જેના કારણે ઘરમાં પણ સુખ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બન્યું રહે છે। મિત્રો, આ વૈશાખી અમાસના દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની પૂજા આરાધના કરવાથી આપણી કોઈપણ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું એક સાથે પૂજન કરવું જોઈએ। આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે। પૂજન કરવા માટે સૌથી પહેલાં લાલ કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો। ત્યાર પછી તમે સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો, ભગવાન વિષ્ણુ અને ભગવાન ભોલેનાથ તેમજ માતા લક્ષ્મીને પ્રણામ કરો। ત્યાર પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુની આગળ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો, સાથે જ એક સુગંધિત અગરબત્તી પણ જરૂર પ્રગટાવો। પછી તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની આરતી કરો। મિત્રો, હવે તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખીરનો ભોગ લગાવો। મિત્રો, તમે જે ખીરનો ભોગ લગાવો છો એ ખીરમાં કાળા તલ, તુલસીપત્ર એટલે કે તુલસીનું પાન અવશ્ય રાખો, કેમ કે તુલસી દલ વગર ભગવાન વિષ્ણુ ભોગનો સ્વીકાર નથી કરતા।
ભોગ લગાવ્યા પછી તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તમારા પિતૃદેવને પણ પ્રણામ કરો. ત્યાર પછી તમે સૌથી પહેલાં ભગવાન વિષ્ણુનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 11 કે 21 વખત જાપ કરો. ત્યાર પછી તમે થોડા સમય સુધી આંખ બંધ કરીને હાથ જોડીને ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો. જાપ કર્યા પછી તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરીને તમારા કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. મિત્રો, અમાસના આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેર દેવનું પણ પૂજન કરવું જોઈએ. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. કુબેર દેવનું પૂજન કરવા માટે તમે ઓમ કુબેરાય નમઃ, ઓમ કુબેરાય નમઃ આ મંત્રનો જાપ કરો. પૂજન કર્યા પછી તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તમારા પિતૃદેવને જે ખીરનો ભોગ લગાવ્યો છે એ ખીરને તમે તમારા પરિવારની સાથે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. અને જો તમારા ઘરમાં કોઈ નાની કન્યા હોય તો સૌથી પહેલાં તમે આ ખીર એ નાની કન્યાને ખવડાવો અને ત્યાર પછી પરિવારના બીજા સદસ્યો આ ખીરને ગ્રહણ કરી શકે છે. મિત્રો, અમાસના પર્વ પર આ રીતે ખીર બનાવીને ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથને ખીરનો ભોગ લગાવીને આ ખીરને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય છે. વ્યક્તિની કિસ્મત ચમકી ઉઠે છે અને વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. ભગવાન વિષ્ણુ અને પિતૃદેવની કૃપાથી તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે. મિત્રો, અમાસના પાવન પર્વ પર આ રીતે ખીરનો ભોગ લગાવીને તેને ગ્રહણ કરવા માત્રથી જ સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થશે. તેમજ તમારા જીવનમાં પણ આવતા રહેશે પૈસા જ પૈસા. તેમજ તમારી કોઈપણ સમસ્યા ભગવાન વિષ્ણુ અને પિતૃદેવની કૃપાથી દૂર થશે. મિત્રો, આ ખીર સૌભાગ્ય વૃદ્ધિકારક છે, એટલે કે સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. આ ખીરનું સેવન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને પિતૃદેવની કૃપા હંમેશા બની રહે છે. ઘરમાં માતા લક્ષ્મીનો સ્થિર વાસ થાય છે. અને સાથે જ મિત્રો, અમાસના દિવસે કેટલીક અન્ય ચીજોનું સેવન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ દિવસે તમે ભગવાન વિષ્ણુને કેળા તેમજ સાકરનો ભોગ લગાવીને તેને પણ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો. આનાથી જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. સાથે જ આ દિવસે કેળાનું સેવન કરવાથી તમારો ધંધો અને વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ કરશે અને જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યા પણ દૂર થઈ જશે. પરંતુ મિત્રો, અમાસના દિવસે તમે ખીરનું સેવન અવશ્ય કરી લેજો, કારણ કે ખીર એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. એટલા માટે અમાસના દિવસે ખીરનું સેવન કરવાથી વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલી અને પરેશાની દૂર થાય છે. તેમજ વ્યક્તિના જીવનમાં નિરંતર ધનનું આગમન પણ થતું રહે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી અવશ્ય લખો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.